ભાવનગર શહેરમાં ગત રાત્રિથી મેઘરાજાની પધરામણી થઈ છે, જેને પગલે ગઈકાલ સવારે 6 કલાકથી આજ સવાર 6 કલાક સુધીમાં વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલભીપુરમાં 7 mm, ઉમરાળા 7 mm, ભાવનગર 31 mm, ઘોઘા 42 mm, શિહોર 52 mm, ગારિયાધાર 4 mm, પાલીતાણા 11 mm, તળાજા 25 mm, મહુવા 36 mm અને જેસર 3 mm વરસાદ આજ સવારના 6 કલાક સુધીનો નોંધાયેલો છે. ભાવનગર શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે 11 કલાક બાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરી હતી. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં જોઈએ તો સવારના 6 કલાકથી લઈને બપોરના 2 કલાક સુધીમાં વલભીપુરમાં 25 mm, ઉમરાળા 14 mm, ભાવનગર 29 mm, ઘોઘા 6 mm, શિહોર 13 mm, ગારિયાધાર 15 mm, પાલીતાણા 1 mm, તળાજા 3 mm, મહુવા 3 mm અને જેસર 3 mm વરસાદ નોંધાયો છે. ચોમાસાનો આ અંતિમ તબક્કાનો વરસાદ કહેવામાં આવે છે, પરંતુ અંતમાં આવેલા વરસાદને પગલે જગતનો તાત એટલે કે ખેડૂત ક્યાંક જરૂર ચિંતામાં છે, કારણ કે તૈયાર થયેલ રહેલો કપાસ, મગફળી અને બાજરીના પાક ઉપર વરસાદ વરસવાને કારણે બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે.